બોરસદમાં રક્ષાબંધનના દિવસે એક અજીબ બનાવ બન્યો હતો। અજાણ્યા શખ્સ દ્વારા ગાયનું ગળું કાપી નહેર પર મૂક્યું। બોરસદમાં રક્ષાબંધનના દિવસે એક અજીબ બનાવ બન્યો હતો। તારીખ 19/8/2024 અને રવિવારના રોજ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ ગાયનું ગળું કાપીને નહેર પર મૂક્યું હતું। ત્યારે આજે તારીખ 20/8/2024ના રોજ તે માથાનો નીચલો ભાગ પણ મળી આવેલ છે। આ જોતા સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાથી આવતીકાલે તારીખ 21/8/2024ના રોજ બોરસદ અને આજુબાજુના સમસ્ત હિન્દુ સમાજના લોકો પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર નહીં પરંતુ આદેશપત્ર આપવા જવાના છે। જે આપણું નામ અને પરિચય। મારું નામ છે મેહુલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ અધ્યક્ષની મારી જવાબદારી છે। જી, આજ રોજ જે ઘટના બની છે એના સંદર્ભે આજ રોજ જે ઘટના બની તે ગઈકાલે રક્ષાબંધન પવિત્ર દિવસ આપણો હિન્દુઓનો હોય તે દિવસે આ નહેર પરથી ગાયનું માથું મળેલું હતું અને આજ રોજ તેની પાછળનો ભાગ એટલે ચામડું અને પૂંછડું એ બધું પાછળનો ભાગ મળેલો છે। આના સંદર્ભે અમે આવતીકાલે એક આવેદનપત્ર નહીં એક આદેશપત્ર અમે પ્રાંત અધિકારીશ્રીને આપવાના છે કે આ બાબતે ગંભીરતાથી ધ્યાન લઈ અને જે પણ આવું કૃત્ય કરવાવાળો છે તેને કડકમાં કડક સજા મળે તેવું અમે બોરસદ શહેર હિન્દુ સંગઠન દ્વારા આપવાના છે। અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, શું માગણી છે? હા, અવારનવાર અગાઉ આવી ઘટના લગભગ પોલીસ ચોકીની સામે હમણાં વર્ષ પહેલાં પણ આવું થયું હતું, પણ એ સમયે સ્થાનિકોએ જેસીબીની મદદથી ખાડો ખોદી અને સમાધિ આપી દીધી હતી અને આગળ કશું થયું નહોતું। અને આપ જાણો જ છો કે બોરસદ શહેરમાં ગૌ હત્યાની બનાવો પણ પુષ્કળ પ્રમાણમાં બને છે, તેને રોકવા માટે પણ અમારી ઉગ્ર માંગણી છે। તેના સંદર્ભે અમે આવતીકાલે એક આદેશપત્ર આપવાના છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।